પોરબંદર ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન થાય છે, ત્યારે વહેલી તકે આ રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે। પોરબંદરના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપતા ઉદ્યોગનગર વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે। લાખો રૂપિયાનો ટેક્સ ભરતા ઉદ્યોગકારો અને અહીં કામ કરતા શ્રમિકો ઉપરાંત આ વિસ્તારની તમામ સોસાયટીના લોકોને દરરોજ ખડા રાજમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે। ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ડામરનું નામ નિશાન મટી ગયું હોય તેમ લાગી રહ્યું છે। અહીંથી પસાર થતા ટ્રકો અને ભારે વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જાય છે અથવા તો પલટી ખાઈ જવાની ભીતિ રહે છે। રોડ તૂટી જવાથી ઉડતી ધૂળને કારણે શ્રમિકો અને વાહન ચાલકોના આરોગ્ય પર પણ માઠી અસર પડી રહી છે। ઉપરાંત દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ રસ્તાઓ પરથી પસાર થવું એટલે કમરના દુખાવાને આમંત્રણ આપવું, તો અહીં આવેલી દુકાનોના ગ્રાહકો પણ બિસ્માર રસ્તા જોઈને અહીં આવવાનું ટાળે છે। તેમજ રાત્રિના સમયે પૂરતી લાઇટના અભાવે આ ખાડાઓ જીવલેણ સાબિત થયા છે। ટુ વ્હીલ ચાલકો વારંવાર અહીં સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ બને છે। ચોમાસામાં તો આ વિસ્તારની હાલત નરક જેવી થઈ જાય છે, છતાં શિયાળામાં પણ સમારકામ કરવામાં આવતું નથી। આથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।